જય માતાજી બેન, માતાજી કેવું છે હવે? 4 વર્ષથી દુખાવા ચાલુ છે. હું દવાખાને કરી થાકી, પાટી બધું કરાવી મેં, પણ મળતું નતું. મને આજે અહીં આયા છેડે ઘણો ફરક પડે. મને દવાખાને ગયા તા? દવાખાને ગયા હતા, પછી કે અમારી કરાવો, કે અમારી મેં નહીં કર. મને બહુ બીક લાગતી. બીજે એક્સરો કરાવ્યો તો એ તમારે ખબર નહીં પડે. અમે તો કે અમારે કરાવવી જ પડશે કે તમારે. પછી દવા ઘણી કરી, પછી ડોક્ટરે શું કીધું? દવાઈ પીધી, બધું પીધું. પણ કાંઈ ઓફિસરની વાત કરે એટલે મેં ઓફિસરથી ડર લાગીને કરે ને મેં માતાજી કે ના આયા ને માણસથી બધું થોડું ફરક પડી જાય. ઓપરેશન કરવાનું કીધું હતું ડોક્ટર સાહેબે? કરાવવું પડે કે તમે અમારી કરાવો તો તમારે નસ દબાઈ પકડાશે કે કેમ નહીં પકડે. પછી પછી મને ના જાય, બીક લાગી, મને ના નીકળ્યા દવાખાને. બીજા નાના દવાખાને ઘણા કરે, પણ કોઈ ફેર પડતો નતો? કઈ નહીં ફેર પડે મને. અને અહીંયા આવવાથી કેટલો ફેર છે? ઘણો ફરક પડે મને. લાગે ને માતાજીને? માતાજીને કૃપાથી મારા ફરક પડી. હવે લાગે કે મારે ઓપરેશન કરાવવું પડશે? ના હવે નહીં લાગતું મને. સારું લાગે ને બહુ? બહુ સારું. ના ના, હારું હારું, માતાજી હવનું હારું કરે. ભર્યા બીજા 3 રવિવાર બીજા ભરવા. હા, 2 વાર રવિવાર આટલા ભરતા આટલું સારું થઈ ગયું. હલકા બીજા રવિવાર ભરતા બધા કમ્પ્લીટ માતાજીને તમે મટી જાય. દૂર કરજો બસ. આવા જેવું જોઈએ મારી ચિંતા.